મિત્રો કહેવાય છે ને કે જ્યારે પણ સુખ આવે ને ત્યારે મીઠાઈ સમજીને ખાઈ લેજો અને દુઃખ આવે ને ત્યારે દવા સમજીને ખાઈ લેજો. નમસ્કાર મિત્રો, હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વાત છે એક એવા વર્કરની કે જે ખૂબ જ સખત મહેનત કરતા હતા. વર્કરને એક દિવસ 8 માળની બિલ્ડિંગ ઉપર કામ કરવા માટે જવું પડ્યું હતું. વર્કર પોતાનું કામ કરતો જતો હતો. તેટલામાં તેના એક મિત્રનો ફોન આવ્યો કે ભાઈ ક્યાં છે? આપણે ઘણા બધા દિવસો થઈ ગયા, આપણે 2 ઘડી બેસીએ, 2 ઘડી વાતો કરીએ. ત્યારે પેલો વર્કર કહે છે કે ભાઈ અત્યારે હું ડ્યુટી ઉપર છું, અત્યારે ડ્યુટી છોડીને તો તને મળવા માટે નહીં આવી શકું, પરંતુ જો તારી પાસે સમય હોય તો આ જગ્યાએ હું 8મા માળે કામ કરી રહ્યો છું. કામ કરતાં કરતાં તારી સાથે વાતચીત પણ કરીશ અને મારી ડ્યુટી પણ જળવાઈ જશે. તેના મિત્રને બોલાવે છે. 8મી માળની બિલ્ડિંગ ઉપર તે બંને મિત્રો ભેગા થાય છે. જૂની પુરાની યાદો પણ વાગોળવા લાગે છે. ત્યારે તેનો જે મિત્ર મળવા આવ્યો હોય છે એ મિત્ર કહે છે કે ભાઈ, લોકો સુખમાં જ ભગવાનને યાદ કરે છે અને દુઃખમાં ભગવાનને યાદ કરતા નથી. ત્યારે તેનો મિત્ર કહે છે, હા ચોક્કસથી વાત તારી સાચી છે. પેલો મિત્ર કહે છે કે આ તો આપણને ખબર છે, પણ આપણે એની સાબિતી કેવી રીતે મેળવવી કે ખરેખર વ્યક્તિના મનમાં આવું હોય છે? ત્યારે પેલો જે વર્કર હોય છે ને એ કહે છે કે તારે જોવું હોય ને તો તને સાબિતી પણ અત્યારે જ આપી દો. બંને મિત્રો વાતો કરતા કરતા જાય છે અને પેલો વર્કર નીચે જુએ છે તો એક કામદાર એટલે કે મજૂર નીચે કામ કરી રહ્યો હોય છે. તરત જ તે વર્કર ખિસ્સામાંથી 10 રૂપિયાની નોટ કાઢે છે અને 10 રૂપિયાની નોટ ધીમેથી નાખી દે છે. એ નોટ ઉડતી ઉડતી નીચે જે મજૂર કામ કરી રહ્યો હોય છે તે મજૂરની પાસે જઈને પડે છે. મજૂર 10 રૂપિયાની નોટ મળતાની સાથે જ ખિસ્સામાં ધીમેથી મૂકી દે છે અને કામ કરવા લાગે છે. ત્યારબાદ 5 મિનિટ બાદ તે વર્કર ફરીથી 50 રૂપિયાની નોટ ખિસ્સામાંથી કાઢે છે અને તેને ફેંકી દે છે. એ નોટ પણ એ મજૂરની પાસે આવીને પડે છે. મજૂર આજુબાજુ જુએ છે અને કંઈ પણ વિચાર્યા વગર તે નોટ ધીમેથી વાળીને ખિસ્સામાં મૂકી દે છે અને ફરીથી તે કામે લાગી જાય છે. ફરીથી 5 મિનિટ થાય છે અને તે વર્કર 100 રૂપિયાની નોટ ફરીથી ધીમેથી મૂકે છે અને એ નોટ ફરીથી મજૂરની પાસે આવીને પડે છે. મજૂરની પાસે નોટ આવી જતા એ મજૂર આમ તેમ જોયે છે કે આજુબાજુ કોઈ જોતું તો નથી ને, કદાચ 100 રૂપિયા મને મળ્યા છે ને જોઈ જશે તો કદાચ એ રૂપિયા પાછા લઈ લેશે. તો ધીમેથી ફટાક કરતી 100 રૂપિયાની નોટ લઈને વાળીને ખિસ્સામાં મૂકી દે છે અને મજૂર ત્યાંથી કામેથી ખસી જાય છે. 10-15 મિનિટ આમ તેમ સમય ગુજારીને તે પાછો ફરીથી કામે લાગી જાય છે. 15-20 મિનિટ પછી જે કામે લાગે છે ત્યારે ઉપર રહેલો જે વર્કર હોય છે ફરીથી એક 500 રૂપિયાની નોટ ધીમેથી ફેંકે છે અને મજૂર પાસે આવીને પડે છે. મજૂર તો 500 રૂપિયાની નોટ જોઈને ખુશાલ થઈ જાય છે અને તે ફરીથી આજુબાજુ જુએ છે અને તે કામ કરવા માટે જે જગ્યા હોય છે તે જગ્યા છોડીને થોડો દૂર જતો રહે છે કે હે ભગવાન, કહેવું પડે આજે તો નોટોનો વરસાદ થઈ ગયો છે. એ મજૂર ઉપર પણ જોતો નથી, ફક્ત આજુબાજુ જોઈને 500ની નોટ ધીમેથી વાળીને ખિસ્સામાં મૂકી દે છે અને કામ પણ કરવા લાગતો નથી. એટલે પેલો જે વર્કર હોય છે ને તેના મિત્રને કહે છે કે જોયું ને, આ રહી સાબિતી. જ્યારે પણ ભગવાન આપણને સુખ આપે છે ને ત્યારે આપણે કુદરતનો આભાર પણ માનતા નથી. અને હવે તારે જોવું છે ને કે દુઃખના સમયે શું થાય છે. હવે નીચે જે પેલો મજૂર હોય છે 15-20 મિનિટ આરામ કરી લે છે, ફરીથી કામે વળગી જાય છે. ત્યારે ઉપરનો જે વર્કર હોય છે તે વર્કર એક નાનકડી કાંકરી લઈને એ મજૂરની ઉપર ફેંકે છે અને મજૂરને પીઠ ઉપર કાંકરી વાગે છે. મજૂરને કાંકરી વાગતાની સામે જ મજૂર ઉપર જોવે છે અને ઓય, કોણે આ કાંકરી મારી છે? એટલે વર્કરે તરત જ તેના જે મિત્ર હતા ને તેને કહ્યું કે જોયું ને, આજે મજૂર હતો તેને એક કાંકરી મારી એટલે સામાન્ય દુઃખ થયું ને તો તે ઈશ્વરને યાદ કરવા લાગ્યો અને તે તરત જ તેની ચકાસણી કરવા લાગ્યો, કારણ કે તેને દુઃખ પડ્યું છે. જ્યારે સુખનો સમય હતો ત્યારે ઉપર પણ જોતો નહોતો, ભગવાનને થેન્ક યુ પણ કહેતો નહોતો અને ફક્ત નાનકડી કાંકરી વાગી છે દુઃખ આવ્યો ત્યારે તેને તકલીફો સામનો કરવો પડ્યો. એટલે મિત્રો, જીવનમાં પણ આવું જ છે. આપણે સુખના સમયે ભગવાનને યાદ કરતા નથી, એક નાનકડું થેન્ક યુ પણ કરતા નથી અને દુઃખના સમયે તેમની વધારે પડતી પૂજા અર્ચના તેમની પાસે ડિમાન્ડ કરીએ છીએ, મારું દુઃખ દૂર થઈ જાય.
તો મિત્રો જીવનમાં યાદ રાખજો કે હંમેશા કહેવાય છે ને કે સુખ આવે તો મીઠાઈ સમજીને ખાઈ લેજો, દુઃખ આવે તો દવા સમજીને ખાઈ લેજો, કારણ કે જીવનનું આ એક ચક્ર છે જેમાં સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવતું રહે છે. તો મિત્રો આશા છે કે આ મોટિવેશનલ સ્ટોરી પસંદ આવી હશે. સ્ટોરી પસંદ આવી હોય તો સ્ટોરીને લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં, અને હજુ પણ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને આવીને આવી નવી સ્ટોરી મળતી રહે. તો ચાલો મિત્રો, ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.